સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના એક દિવસીય ઉપવાસ આંદોલન છે. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈ ઉપવાસ આંદોલન પર બેઠા છે. તો બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાને મોકલવી જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેઓ આ મામલે ગંભીરતાથી ધ્યાન લે. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના એક દિવસીય ઉપવાસ કર્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈ આ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને અનેક બહેન દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યા છે. તો બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાને મોકલવી જોઈએ. હિન્દુઓને બચાવવા માટે થઈને ભારતની સેનામાં જવી જોઈએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી છે કે તેઓ આ મામલેને ગંભીરતાથી લે. જનગણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ, બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે, જે હજારો હિન્દુઓની કત્લેઆમ થઈ છે, હજારો બહેન દીકરીઓના બળાત્કાર થયા છે, બાળકો માતા પિતા વગરના થઈ ગયા છે, પોતાની માલ મિલકત છોડીને હિન્દુઓને ભાગવું પડ્યું છે, ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે એના સમર્થનમાં પૂરા ભારત દેશની અંદર પ્રવીણભાઈ તોગડિયાજીના સાનિધ્યમાં 10 કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હીરાબાગ ખાતે અમે એક દિવસીય ઉપવાસમાં બેઠા છીએ. બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે જ્યારે એક વાત મેં સાંભળી હતી કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા દેશે ઇન્ટરફિયર કર્યું. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક દિવસ માટે યુદ્ધ અટકાવી અને આપણા જે વિદ્યાર્થીઓ હતા એને પરત લાવવામાં આવ્યા હતા. એવી જ રીતે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એ પણ આપણું જ લોહી છે, આપણા જ હિન્દુ ભાઈઓ છે, બહેનો છે, બાળકો છે. એના માટે ત્યાંની જે ગવર્મેન્ટ, અત્યારે તો હાલ ગવર્મેન્ટ નથી પણ ત્યાંની આર્મી સાથે આપણી આર્મી ચર્ચા કરે, આપણા વડાપ્રધાન શ્રી ડોભાલ સાહેબ છે એ લોકો પણ ચર્ચા કરે અને કંઈક રસ્તો લાવી અને આપણા હિન્દુઓ ત્યાં ઓછી કત્લેઆમ જે થાય છે બંધ થાય, બળાત્કારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે એવી અમારી માંગણી છે. આજે બેસવાનું એક મુખ્ય બીજું પણ કારણ છે કે હિન્દુઓ માટેનો એક સંદેશ છે કે હિન્દુઓ સમૃદ્ધ થાય, હિન્દુ સુરક્ષિત થાય અને હિન્દુઓની એકતા વધે, સંગઠિત થાય, એ માટે અમે આજે એક દિવસીય ઉપવાસ કર્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.